તો હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે ભાઈ મસ્તીના દેશી વ્લોગની અંદર। મસ્ત મજાનું ભાઈ ગુડ મોર્નિંગ થઈ ગયું છે અને સવારમાં ભાઈ બાજુ વાતાવરણનો નજારો કંઈક અલગ જ છે ભાઈ મિત્રો। જરા કંઈક સવારના વાતાવરણનો તમે સિનેમેટિક જોઈ લ્યો। જોયું ને મિત્રો, સવારમાં વાતાવરણ કેવું કાળું ડિબાંગ થઈ ગયું છે। અને મિત્રો પાછો બ્લોગ બનાવવા અહીંયા ખેતરમાં આવી ગયો અને ખેતરમાં આવીને જોયું ને ભાઈ, તો આ હા ઝીણું ઝીણું ખડ એવું ઉગ્યું છે ભાઈ। મિત્રો આજે એ જોવાનું છે કે આપણું વાતાવરણ તો જો એકદમ કાળું ડિબાંગ છે બરાબર, હવે વરસાદ આપણે અહીંયા સુધી કેવોક આવે ને એ જોવાનું છે। તો હાલો આના પછી એ તમને દેખાડી, તો કન્ટિન્યુ રહેજો બ્લોગમાં। ચેનલની અંદર ન હોય તો સબસ્ક્રાઈબ કરી નાખો, વિડીયોને લાઈક કરી દેજો અને આ જરાક વાતાવરણ જોઈ અને મને મારી કોમેન્ટ પણ કરી દેજો। મિત્રો હમણાં અડધી કલાક પહેલાં વાતાવરણ ઓલી બાજુ હતું બરાબર, કાળું ડિબાંગ, અને હવે એમ થતું આપણી વાડીની ઉપરથી આ બાજુ આવી ગયું। હજી વરસાદનો છાંટો આવ્યો નથી મિત્રો, હવે શું થાય એ તો હવે આગળ જોયું જાય બરાબર। તો ફાઇનલી ફેમિલી વરસાદ સ્ટાર્ટ થઈ ગયો છે 1.5 કલાકની અંદર હો મિત્રો। 1.5 કલાક સુધી મિત્રો આમને કાળું ડિબાંગ રહ્યું ને હવે વરસાદ સ્ટાર્ટ થઈ ગયો ને આ હા બાપો। હાલો મિત્રો કેમેરો સાફ કરી લઉં પછી પાછો દેખાડું। अच्छा વરસાદ પડે એની વાત જવા દો ભાઈ, જોરદાર એટલે જોરદાર ભાઈ, ધમાકેદાર એમ। વરસાદને એના અમે શબ્દ નથી મારી પાસે આમ વ્યક્ત કરવા મિત્રો, એવો જોરદાર મસ્તીનો વરસાદ પડે છે। આ હા। સામેની વાડીઓ નથી દેખાતી મિત્રો, એટલો બધો વરસાદ પડે છે મિત્રો। જો આપણા ડેલામાં પણ પાણી ભરાઈ ગયા હો ભાઈ ઘડીકમાં તો। તો જોઈ લો મિત્રો, 1.5 કલાકમાં વરસાદ વરસ્યા બાદ ખેતરોમાં પાણી ભરી દીધા। અને મિત્રો પાટિયારે આવીને ભાઈ પાણી જોયું, પાણી જાય છે ભાઈ ગાડીમાં। આ હા તમે એની વાત ના પૂછો એવું પાણી જાય છે ભાઈ। હજી કેમેરામાં એટલું બધું કેચઅપ નથી થતું પાણી જેટલું જાય એટલું, પણ આમ રિયલમાં આમ ફીલ કરું હું મિત્રો, પાણી ભાઈ બહુ જાય છે મિત્રો। વરસાદ પડ્યો છે
મારે તમને હવે શું કહેવું, બહુ પડ્યો છે મિત્રો વરસાદ. અમારી હિંમત તો ભાઈ ચારે બાજુ પાણી પાણી કરી દીધા અને ભાઈ અત્યારે તો છત્રી હાથમાં ન રહી, કારણ કે પવનનું જોરે ભાઈ બહુ છે. તો મિત્રો આજનો આ વ્લોગ વરસાદની માહોલનો વ્લોગ કેવો લાગ્યો જરાક કોમેન્ટથી જણાવજો. ચેનલની અંદર ન હોય તો સબસ્ક્રાઈબ કરી નાખો, વિડીયોને લાઈક કરી દેજો અને ખારામાલી કોમેન્ટ કરી નાખજો. તો મળીએ ભાઈ મિત્રો આ નવા દેશી વ્લોગની સાથે. તો ત્યાં સુધી બધાને બાય બાય.